તુલા રાશિના લોકો સાવધાન 8 માર્ચથી 15 માર્ચની વચ્ચે ભાગ્યનો એક અદૃશ્ય માર્ગ ખુલી શકે છે। નમસ્તે મિત્રો, જીવનમાં એવો સમય આવે છે જ્યારે આપણને લાગે છે કે બધું પહેલા જેવું જ ચાલી રહ્યું છે, પરંતુ સત્ય એ છે કે તે જ ક્ષણે ભાગ્ય શાંતિથી આપણા જીવનમાં એક નવો અધ્યાય લખવાની તૈયારી કરી રહ્યું છે। 8 માર્ચથી 15 માર્ચ વચ્ચેનો સમયગાળો તુલા રાશિના લોકો માટે આવા સંકેતો ધરાવે છે। જો તમને થોડા સમય માટે લાગ્યું હોય કે સખત મહેનત પૂરતી નથી, ઘણું બધું થઈ રહ્યું છે પરંતુ પરિણામો તમે જે આશા રાખતા હતા તે નથી, અથવા જો તમે અધૂરા અનુભવી રહ્યા છો તો પરિસ્થિતિઓ ધીમે ધીમે બદલાવવા લાગશે। તુલા રાશિનો અધિપતિ શુક્ર હાલમાં તમારા જીવનમાં સંતુલન અને સકારાત્મક ઉર્જા લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે। પરિણામ એ આવશે કે તમે અચાનક એવી બાબતોના ઉકેલો સમજવા લાગશો જે તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે। ક્યારેક જીવન આપણને થોડી રાહ જોવા માટે મજબૂર કરે છે, પરંતુ જ્યારે સમય બદલાય છે ત્યારે તે રાહ ખૂબ આનંદમાં ફેરવાઈ જાય છે। 8 માર્ચ પછી ઘણા તુલા રાશિના લોકોને એવું લાગશે કે તેમનું ભાગ્ય તેમના પક્ષમાં છે। ધીમે ધીમે તે તેમને ટેકો આપવાનું શરૂ કરી રહ્યું છે। કેટલાક લોકોને અચાનક નવી તકનો અનુભવ થઈ શકે છે, કોઈને કામ સંબંધિત સારા સમાચાર મળી શકે છે અને કોઈ તેમના જીવનમાં પ્રવેશી શકે છે જે નવી આશા લાવે છે। પરંતુ અહીં એક વાત સમજવી મહત્વપૂર્ણ છે, જ્યારે સમય બદલાય છે ત્યારે આપણી સામે ઘણા રસ્તા ખુલે છે। ઉતાવળમાં નિર્ણયો લેવાને બદલે કાળજીપૂર્વક વિચારવું અને શાંત મનથી પગલાં લેવાનું સમજદારી ભર્યું છે। ક્યારેક એક નાની ભૂલ પણ સારી તક છીનવી શકે છે, તેથી આ દિવસોમાં તમારા મનને શાંત રાખો અને તમારા નિર્ણયો પર થોડું ધ્યાન આપો। એક વધુ મહત્વપૂર્ણ વાત સંભવ છે કે કેટલાક તુલા રાશિના લોકો આ સમય દરમિયાન લગભગ ભૂલી ગયેલી જૂની ઈચ્છાને ફરીથી જાગૃત કરી શકે છે અને તે ધીમે ધીમે પરિપૂર્ણતા તરફ આગળ વધી શકે છે। આનાથી તમને એ પણ ખ્યાલ આવી શકે છે કે જીવનમાં બધું જ તેના યોગ્ય સમયે આવે છે, પરંતુ આગળ વધતા પહેલા સાચા હૃદયથી ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખો અને વિડીયોને પ્રેમાળ લાઇક આપો। નંબર 1, કારકિર્દી અને આદરમાં એક નવી શરૂઆત તુલા રાશિના મિત્રો, 7મી માર્ચથી 15મી માર્ચ વચ્ચેનો સમય ધીમે ધીમે તમારા કાર્ય અને કારકિર્દીને લગતી ઘણી બાબતોને ફળ આપશે। તે પરિવર્તન બતાવી શકે છે જો તમને થોડા સમયમાં માટે એવું લાગતું હોય કે તમે સખત મહેનત કરી રહ્યા છો પણ યોગ્ય પુરસ્કારો નથી મળી રહ્યા, તો સંજોગો બદલાઈ શકે છે। આ સમય દરમિયાન તમને નવી ઉર્જાનો અનુભવ થશે। તમે જે કાર્યો કોઈ કારણોસર મુલતવી રાખ્યા છે અથવા અટકી ગયા છો તે ધીમે ધીમે આગળ વધવા લાગશે। ઘણા તુલા રાશિના લોકોને અચાનક તેમના કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે। શરૂઆતમાં આ જવાબદારી ભારે લાગી શકે છે, પરંતુ આ તક લાંબા ગાળે તમારી પ્રતિષ્ઠાને મજબૂત બનાવી શકે છે। કામ પર તમારા ઉપરી અધિકારીઓ આ સમય દરમિયાન તમારા ઉપરી અધિકારીઓ પણ તમારી મહેનત અને બુદ્ધિમત્તા જોઈ શકે છે। ક્યારેક આપણે શાંતિથી કામ કરીએ છીએ એવું વિચારીને કે કોઈ જોઈ રહ્યું નથી, પરંતુ સત્ય એ છે કે જ્યારે યોગ્ય સમય આવે છે ત્યારે તે ખૂબ જ મહેનત તમને આગળ ધપાવે છે। જો તમે નોકરી બદલવા, નવો પ્રોજેક્ટ શરૂ કરવા અથવા કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવા વિશે વિચારી રહ્યા છો તો 8 માર્ચ પછી તમને સ્પષ્ટ દિશા મળવાનું શરૂ થશે। આ સમયે તમને એ પણ શીખવશે કે આત્મવિશ્વાસ સાથે લીધેલા નિર્ણયો ઘણીવાર તમારા જીવનનો માર્ગ બદલી નાખે છે। એકંદરે આ સમયે તમને એ સમજવામાં મદદ કરશે કે તેનાથી તમને ખ્યાલ આવશે કે સફળતા અચાનક મળતી નથી, પરંતુ સતત કરવામાં આવતા નાના પ્રયાસો એક દિવસ મોટી ઓળખ બનાવે છે। નંબર 2, નાણાકીય સ્થિતિમાં ધીમે ધીમે સુધારો તુલા રાશિના લોકો માટે 8 માર્ચથી 15 માર્ચ દરમિયાન નાણાકીય બાબતોમાં કેટલાક
સકારાત્મક સંકેતો જોવા મળી શકે છે જો પાછલા દિવસોમાં ખર્ચ થોડો વધ્યો હતો અથવા મનમાં પૈસાની ચિંતા હતી તો હવે ધીમે ધીમે સંતુલન સ્થાપિત થવા લાગશે. કેટલાક લોકોને કોઈ જૂના કામ અથવા જૂના રોકાણથી નફો મળવાના સંકેત મળી શકે છે. ક્યારેક એવું પણ બને છે કે જે વસ્તુથી આપણે પૈસા કમાયા છીએ, જે વસ્તુની તમે ક્યારે અપેક્ષા નહોતી રાખી, તે અચાનક લાભદાયી પરિણામ આપે છે. જો તમારા પૈસા ક્યાંક કટવાઈ ગયા હોય અથવા કોઈના દેવા હોય તો તે પાછા આવવાની શક્યતા છે. આ સમય વ્યવસાયીઓ માટે થોડો સારો પણ હોઈ શકે છે. નવો ગ્રાહક, નવો સંપર્ક અથવા નવી તક ઉભરી શકે છે. પરંતુ અહીં એક નાની વાત સમજવી મહત્વપૂર્ણ છે. જ્યારે નાણાં કે સ્થિતિ સુધરવા લાગે છે ત્યારે ઘણા લોકો ઉત્સાહી બની જાય છે અને બેદરકારીથી ખર્ચ કરવાનું શરૂ કરે છે. આ સમય દરમિયાન થોડું સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પૈસાનો યોગ્ય ઉપયોગ અને થોડી બચત ભવિષ્યમાં તમને વધુ મદદ કરી શકે છે. તે તમને મજબૂત બનાવશે. યાદ રાખો કે ફક્ત સમજદારીપૂર્વક પૈસાનું સંચાલન કરવાથી લાંબા સમય સુધી ખુશી મળે છે. નંબર 3, પ્રેમ અને સંબંધોમાં ભાવનાત્મક સમજણ છે. તુલા રાશિના લોકો માટે 8 માર્ચથી 15 માર્ચ સુધીનો સમય સંબંધોની દ્રષ્ટિએ પણ કેટલીક નવી લાગણીઓ લાવી શકે છે. જે સંબંધો થોડા સમયથી થોડા દૂર લાગતા હતા તે ફરીથી નજીક આવવા લાગશે. ક્યારેક જીવનની વ્યસ્તતાને કારણે આપણે આપણા પોતાના લોકો સાથે યોગ્ય રીતે વાત કરી શકતા નથી અને નાની ગેરસમજો હૃદયમાં સ્થાન બનાવી લે છે. પરંતુ આ સમયે તમને લાગશે કે વાત કરીને અને હૃદયની લાગણીઓ રાખીને ઘણી સમસ્યાઓનો ઉકેલ વસ્તુઓને સમજવાથી આવે છે. જો તમે કોઈ સંબંધ વિશે મૂંઝવણમાં હતા તો આ સમય સ્પષ્ટ જવાબો લાવી શકે છે. કેટલાક લોકો કોઈ નવા વ્યક્તિના આગમનનો અનુભવ કરી શકે છે જે ધીમે ધીમે તેમના જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની શકે છે. અપરિણિત લોકો માટે આ સમયે કોઈ ખાસ મુલાકાતનો સંકેત પણ આપી શકે છે. આ મુલાકાત અચાનક કામ દરમિયાન, પ્રવાસ દરમિયાન અથવા કોઈ પરિચિત દ્વારા થઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે તમારે આ સમયે તમારા હૃદયમાં શું છે તે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ક્યારેક આપણે આપણા પોતાના વિચારો ગુમાવીએ છીએ. ડર અને ખચકાટને કારણે આપણે આપણી સારી લાગણીઓ વ્યક્ત કરી શકતા નથી. પરંતુ જીવન આપણને શીખવે છે કે સાચા સંબંધો ફક્ત ત્યાં જ બને છે જ્યાં વિશ્વાસ, સમજણ અને સત્ય હોય છે. અને શક્ય છે કે આ સમયે તમને તે સત્યનો અહેસાસ કરાવવાનો આવ્યો છે. નંબર 4, પરિવારમાં સંવાદિતા અને ખુશ વાતાવરણ. તુલા રાશિના મિત્રો 8 માર્ચથી 15 માર્ચ વચ્ચેનો સમય કૌટુંબિક બાબતોમાં ખૂબ જ આરામદાયક હોઈ શકે છે. જો તમે થોડા સમય માટે નાની બાબતોને કારણે ઘરના વાતાવરણમાં થોડું અંતર, મૌન અથવા તણાવ અનુભવી રહ્યા હતા તો હવે ધીમે ધીમે તે દૂર થશે. પરિસ્થિતિઓ બદલાવવાની શરૂઆત થઈ શકે છે. ક્યારેક જીવનની દોડધામમાં આપણે આપણા પ્રિયજનોને સમય આપવામાં નિષ્ફળ જઈએ છીએ અને સંબંધો અજાણતા થોડા ઠંડા પડી જાય છે. જો કે આ સમય દરમિયાન તમે પરિવારના સભ્યો વચ્ચે નવી નિકટતાની લાગણી અનુભવશો. વાતચીત પહેલા કરતાં વધુ ખુલ્લી રહેશે અને વિચારો સરળતાથી શેર કરવામાં આવશે. તમારા માતા-પિતાના આશીર્વાદ આ સમયે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તેમની સલાહ અથવા ટેકો તમને લાંબા સમયથી બાકી રહેલા કાર્યને પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે. કેટલાક તુલા રાશિના લોકો આ સમય દરમિયાન તેમના ઘરમાં નવા આગમનનો અનુભવ કરી શકે છે. કોઈ ધાર્મિક કાર્યક્રમ, પૂજા અથવા નાનો પારિવારિક મેળાવડો પણ હોઈ શકે છે. આવા વાતાવરણથી ઘરનું વાતાવરણ વધુ સકારાત્મક બનશે અને દરેક વ્યક્તિ શાંતિનો અનુભવ કરશે. આ સમયે તમને એ પણ અહેસાસ કરાવશે કે જીવનમાં સાચી ખુશી પૈસા કે સિદ્ધિઓમાં નથી પરંતુ તમારા પ્રિયજનો સાથે બેસવામાં
હસવામાં, વાત કરવામાં અને તેમના સ્નેહને અનુભવવામાં છે તે સંબંધો જ જીવનને ખરેખર સુંદર બનાવે છે. નંબર 5 નસીબ ધીમે ધીમે તમારી તરફેણ કરે છે. તુલા રાશિના જાતકો માટે 8 માર્ચથી 15 માર્ચ સુધીનો સમયગાળો એ સૂચવી શકે છે કે તમારા પ્રયત્નો હવે રંગ લાવી રહ્યા છે. ધીમે ધીમે પરિણામો દેખાવા લાગ્યા છે. જો તમે ભૂતકાળમાં સખત મહેનત કરી હોય, ધીરજ રાખી હોય અને હાર માન્યા વિના આગળ વધતા રહ્યા હોય તો હવે સંજોગો તમારા પક્ષમાં આવવા લાગી શકે છે. ક્યારેક આપણને લાગે છે કે આપણા પ્રયત્નોનો કોઈ પ્રભાવ નથી પડી રહ્યો, પરંતુ સત્ય એ છે કે દરેક પ્રયાસ પોતાની અસર છોડી જાય છે અને જ્યારે યોગ્ય સમય હોય છે ત્યારે તે જ પ્રયત્નો અચાનક સફળતાનો માર્ગ ખોલે છે. આ સમય દરમિયાન તમને એવી તક મળી શકે છે જે તમારા ભવિષ્યને નવી દિશા આપી શકે છે. આ તક કામ સંબંધિત હોઈ શકે છે અથવા નવા સંપર્કના રૂપમાં પણ આવી શકે છે. તે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથેની મુલાકાતના સ્વરૂપમાં પણ આવી શકે છે. કેટલાક તુલા રાશિના લોકો માટે તેઓ જે લાંબા સમયથી ઈચ્છતા હતા તે સ્વપ્ન ધીમે ધીમે સાકાર થવાનું શરૂ થઈ શકે છે. તે ક્ષણે તમને રાહતનો ઊંડો અનુભવ થશે કે તમારી પ્રાર્થનાઓ અને સખત મહેનત વ્યર્થ નથી ગઈ. યાદ રાખો, જ્યારે તમારા ઈરાદા સ્પષ્ટ હશે અને તમારા કાર્યો સાચા હશે ત્યારે નસીબ વહેલા કે મોડા તમારો સાથ આપશે અને આ તે પરિવર્તનની શરૂઆત હોઈ શકે છે. નંબર છુપાયેલા સત્યનો ખુલાસો. તુલા રાશિના મિત્રો, 8 માર્ચથી 15 માર્ચની વચ્ચે એક નવી વાસ્તવિકતા ઉભરી આવશે. બીજી એક બાબત પર થોડું ધ્યાન આપવાની જરૂર પડી શકે છે. આ સમય એવી વ્યક્તિના સાચા વિચારને ઉજાગર કરી શકે છે જે તમારી સામે એક રીતે વર્તી રહ્યો છે અને તમારી પીઠ પાછળ બીજો રીતે. ક્યારેક તમે એવા લોકોનો સામનો કરો છો જે બહારથી તમારી ખૂબ નજીક લાગે છે, પરંતુ ઊંડાણમાં તેઓ તમારી સફળતા અથવા ખુશીથી અસ્વસ્થ છે. આ સમયે આવું સત્ય ધીમે ધીમે સ્પષ્ટ થઈ શકે છે. શરૂઆતમાં તે તમને આશ્ચર્યચકિત કરી શકે છે અથવા તમને થોડી અસ્વસ્થતા પણ આપી શકે છે, પરંતુ જો તમે ઊંડાણપૂર્વક જુઓ છો તો આ સત્ય તમારા માટે ફાયદાકારક સાબિત થશે, કારણ કે તે આનાથી તમને સ્પષ્ટ સમજ મળશે કે કોના પર વિશ્વાસ કરવો અને કોનાથી સંતુલિત અંતર રાખવું. આ અનુભવ તમને નબળા નહીં પાડે, પરંતુ તમને વધુ સમજદાર અને મજબૂત બનાવશે. ભવિષ્યમાં તમે લોકોનો ન્યાય કરવામાં વધુ સાવચેત બનશો. સૌથી સારી વાત એ છે કે આ સમય દરમિયાન તમે તમારી અંદર એક વિચિત્ર આત્મવિશ્વાસનો અનુભવ કરશો, જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમારું રક્ષણ કરી રહી હોય અને પ્રતિકૂળ પરિસ્થિતિઓથી તમારું રક્ષણ કરી રહી હોય. તેથી ગભરાવાની જરૂર નથી. ફક્ત શાંત રહો અને સંજોગોને સમજો, કારણ કે ક્યારેક જીવન આપણને સત્ય જણાવી શકે છે. તે આપણને બતાવે છે કે આપણે આપણા ભવિષ્યનો માર્ગ વધુ સમજદારપૂર્વક કેવી રીતે નક્કી કરી શકીએ છીએ. 7મો અંકે આપણા કાર્યોને સમજવા અને પોતાને બદલવાનો સમય છે. તુલા રાશિના મિત્રો, 8 માર્ચથી 15 માર્ચ વચ્ચેનો સમય તમને થોડું અંદર જોવા માટે પ્રેરણા આપી શકે છે. જીવનમાં એવો સમય આવે છે જ્યારે આપણે રોકાઈને વિચારવું પડે છે કે આપણે શું કરી રહ્યા છીએ, આપણે કોની સાથે છીએ અને શું આ બધું આપણા જીવનને યોગ્ય દિશા આપી રહ્યું છે કે નહીં. આજે તમને લાગશે કે કેટલીક આદતો અથવા કેટલાક સંબંધો હવે તમારા જીવન સાથે સુસંગત નથી. તમારી પાસે પહેલાં શું હતું, જે વસ્તુઓ એક સમયે સામાન્ય લાગતી હતી, તે હવે થોડી ભારે લાગી શકે છે. આ ખરાબ સંકેત નથી, તેના બદલે તે એક સંકેત છે કે તમે અંદરથી બદલાઈ રહ્યા છો અને આગળ વધવા માટે તૈયાર થઈ રહ્યા છો. ક્યારેક આગળ વધવા માટે જૂના સામાનને છોડી દેવાની જરૂર પડે છે. શરૂઆતમાં તે થોડું મુશ્કેલ લાગી શકે છે, પરંતુ આ પ્રક્રિયા આપણને હળવા અને મજબૂત બનાવે છે.
આ સમયે ફક્ત તે જ લોકો તમારા જીવનમાં રહી શકે કશે જેઓ ખરેખર સારું ઈચ્છે છે અને શુદ્ધ ઈરાદા ધરાવે છે. સમય તમને શીખવી રહ્યો છે કે જ્યારે આપણે સત્ય સાથે પોતાને સ્વીકારીએ છીએ ત્યારે જ જીવનમાં નવી વસ્તુઓ ઉભરી શકે છે, સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. 8મો ક્રમ તુલા રાશિના જાતકો માટે 8 માર્ચથી 15 માર્ચ દરમિયાન ભૂતકાળની કોઈ વાતનો સામનો કરવો એ બીજો જો અનુભવ હોઈ શકે છે. આ સમયે ક્યારેક આપણને આપણા ભૂતકાળની કોઈ વાતમાં પાછા લાવી શકે છે. કોઈ જૂનો પ્રિય વ્યક્તિ અચાનક આપણો સંપર્ક કરી શકે છે અથવા કોઈ અધૂરી વાતચીત, જૂની યાદ અથવા કોઈ સંબંધ ફરી ઉભરી શકે છે. પહેલી નજરે એવું લાગે છે કે આ બધું ફરી સામે આવી રહ્યું છે, પરંતુ વાસ્તવમાં તેનો હેતુ તમને પાછળ રાખવાનો નથી પરંતુ તમને અંદરથી મુક્ત કરવાનો છે. ક્યારેક આપણે અમુક બાબતોને પકડી રાખીએ છીએ, આપણે ભૂલી જવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ તે લાગણીઓ ક્યાંક ઊંડાણમાં રહે છે. આ સમયે તમને તેમને સમજવાની, તેમાંથી શીખવાની અને પછી શાંતિથી તેમને પાછળ છોડી દેવાની તક આપશે. જો તમે ડરથી ભાગવાને બદલે શાંત મનથી પરિસ્થિતિનો સામનો કરશો તો તમને ખ્યાલ આવશે કે તમે પહેલા કરતાં વધુ મજબૂત અને પરિપક્વ બન્યા છો. આ તે જગ્યા છે જ્યાંથી એક નવી સ્વતંત્રતા શરૂ થાય છે. જ્યારે ભૂતકાળ આપણને નબળા પાડવાનું નહીં પણ મજબૂત બનાવવાનું શરૂ કરે છે. નંબર 9 નવી જવાબદારી અને નેતૃત્વની તકો. તુલા રાશિના મિત્રો 8 માર્ચથી 15 માર્ચ વચ્ચે તમારા કાર્ય અથવા જીવનમાં નવી જવાબદારીના સંકેતો પણ મળી શકે છે. ક્યારેક અચાનક એક તક આવી જાય છે જે શરૂઆતમાં થોડી મોટી અથવા ભારે લાગે છે. તમને આશ્ચર્ય થશે કે શું તમે તેને સંભાળી શકશો, પરંતુ સત્ય એ છે કે આપણને આવી તકો મળે છે કારણ કે આપણે તેના લાયક છીએ. કામ પર અથવા કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં લોકો તમારી શાણપણ અને સંતુલિત વિચારસરણીને જોઈ શકે છે. ઘણા લોકો તમારી સલાહને મહત્વ આપવાનું શરૂ કરશે. ધીમે ધીમે તમને ખ્યાલ આવશે કે લોકો તમારા નિર્ણયો પર વિશ્વાસ કરવા લાગે છે. તુલા રાશિના લોકોની સૌથી મોટી શક્તિ સંતુલન અને સમજણ છે અને આ ગુણો તમને આ સમયે અન્ય લોકોથી અલગ કરી શકે છે. આ જવાબદારી કોઈ બોજ નથી પરંતુ એક સંકેત છે કે તમારી મહેનતની નોંધ લેવામાં આવી રહી છે અને આ માન્યતા ભવિષ્યમાં તમારા માટે વધુ મોટી તકોના દરવાજા ખોલી શકે છે. નંબર 10 સ્વાસ્થ્ય અને ઉર્જામાં સંતુલન. તુલા રાશિના જાતકો માટે 8 માર્ચથી 15 માર્ચ સુધીનો સમયગાળો તમારા સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિમાં સુધારો દર્શાવે છે. જો તમે તાજેતરમાં કામ સંબંધિત ચિંતા, થાક અથવા બેચેની અનુભવી રહ્યા છો તો હવે તમે તે કરી શકો છો. ધીમે ધીમે વસ્તુઓમાં સુધારો થવાનું શરૂ થઈ શકે છે. તમે તમારા મનમાં થોડું હળવાશ અને તમારા શરીરમાં વધુ ઊર્જા અનુભવશો. પરંતુ એક નાની વાત ધ્યાનમાં રાખવા જેવી છે, જ્યારે તમારું શરીર સારું અનુભવવાનું શરૂ કરે છે ત્યારે આપણે આપણી દિનચર્યા ફરીથી શરૂ કરીએ છીએ. તેથી આ સમય દરમિયાન તમારા આહાર અને આરામ પર ધ્યાન આપો. સમય સરખાઓ, પૂરતી ઊંઘ લો અને થોડીવાર શાંતિથી બેસો. આ નાની વસ્તુઓ તમને લાંબા સમય સુધી તમારી ઊર્જા જાળવી રાખવામાં મદદ કરશે. સકારાત્મક વિચારસરણી પણ મહત્વપૂર્ણ છે કારણ કે જ્યારે મન શાંત અને આશાવાદી હોય છે ત્યારે શરીર તે મુજબ પ્રતિક્રિયા આપે છે. આ સમય દરમિયાન તમને ખ્યાલ આવી શકે કે સંતુલિત જીવનશૈલી એ સાચી શક્તિ છે જે ભવિષ્યના પડકારોને પણ સરળ બનાવે છે. એકંદરે 8 માર્ચથી 15 માર્ચ સુધીનો આ સમયગાળો તુલા રાશિ માટે ઘણા નાના પણ મહત્વપૂર્ણ પાઠ અને ફેરફારો લાવી શકે છે. ફક્ત તમારા મનને શાંત રાખો, યોગ્ય નિર્ણયો લો અને તમારા કાર્યોમાં આત્મવિશ્વાસ જાળવી રાખો.